સ્ટુડન્ટ આજે આપણે નીટમાં પૂછાયેલા પ્રશ્ન ચેપ્ટર 3ની શરૂઆત કરીએ. 2018થી શરૂઆત કરીશું. અહીંયા આપણે મેગ્નેશિયમ એક તત્વ X સાથે પ્રક્રિયા કરી આયનિક સંયોજન બનાવે છે. મેગ્નેશિયમ એટલે 12 નંબર નિયન 10 પછી 3s2 12ની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન 2 ગુમાવીને +2 સંયોજકતા 2 થશે 2 છે 6 મેળવીને 2 ગુમાવે આયનિક છે એટલે ઓમી ગુમાવશે. X એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3 એટલે 7 ઇલેક્ટ્રોન થયા. એટલે 7 ઇલેક્ટ્રોન વાળું નાઇટ્રોજન હોવું જોઈએ. તો 12ની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન 3 મેળવશે. અષ્ટક પૂરું કરવા એટલે મેગ્નેશિયમની +2 કેટલું +2 કર x ની -3 3 અહીંયા ગુણો 2 અહીંયા ગુણો એટલે Mg3x2 થાય. મેગ્નેશિયમ 3 વખત એટલા માટે કે ટોટલ વીજભાર +6 x 2 વખત એટલે -6 એના કારણે આવું લેવામાં આવે છે. એટલે આ રીતે આપણો જવાબ થશે A. Mg3x2 આન્સર આવે. આ બોર્ડમાં પૂછાયેલો 2018માં. હવે આપણે પ્રશ્ન પૂછ્યા 2017. એક તત્વનો પરમાણુ ક્રમાંક 114 છે. Z એટલે પરમાણુ ક્રમાંક. તાજેતરમાં શોધાયેલું તત્વ છે તે કયા સમૂહ સાથે સંકળાયેલું છે તેની ઇલેક્ટ્રોન રચના આપો. પહેલી વાત તો એક ટ્રીક છે, છેલ્લે 14 આવ્યું એટલે સમૂહ નંબર 14 હોય. આ ફાઇનલ કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન લેડ બરાબર એક કાર્બન સમૂહનું તત્વ ગણાશે. અને 7s2 114 આમ પણ ખબર પડી જાય. રેડોન 86 86 ને 14 ને 100 110 102 અને 2 12 સોરી 86 ને 1400 110 12 ને 2 14 એટલે આપણો જવાબ બી આવશે. અને 12ની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન અહીંયા 7 છે 4 6 અને 8 એટલે સમૂહ 14 માં 12ની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય એટલે ns2 np2 આના ઉપરથી ખબર પડે આવું પૂછાય છે. હવે પ્રશ્ન નંબર નીટની એક્ઝામ 2 વાર લેવાની હતી 2016માં. તો કયો સેટ તેના ગુણધર્મ સાથે 35 માનો જવાબ ચેક કરો બી આવે. હવે 34મો પ્રશ્ન આપણે લઈએ. ફેઝ 1 એટલે 2 વાર લેવાની હોય એટલે ફેઝ 1 ફેઝ 2 આવશે. નીચેનામાંથી આ વખતે પણ 2 વાર લેવાની હતી 2019માં. નીચેનામાંથી સેટ એટલે જે લોકો બાકી રહી ગયા એના માટે હતી કોઈ કારણસર પેપર અલગ હોય. કયો સેટ તેના ગુણધર્મ સાથે સુસંગત નથી. હવે બોરોન છે 5 નંબર, કાર્બન 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8. બોરોનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ પછી 2s2 2p1 થાય, કાર્બન 2s2 2p2 થાય, નાઇટ્રોજન 2s2 2p3 થાય અને ઓક્સિજન 2s2 2p4 થાય. તો 2p1 કરતાં 2p2 ની વધારે, એના કરતાં 2p3 ની વધારે, પણ 2p4 થાય તો ઓછી હોય એટલે એની પણ એન્થાલ્પીનો ક્રમ ખોટો એટલે p4 થાય એટલે ચોથા ઇલેક્ટ્રોન p3 સ્થાયી છે એટલે ચોથા ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ ઓછું હોય એટલે આ ક્રમ ખોટો છે. એટલે પહેલું વિધાન ખોટું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આયોડિન કરતાં બ્રોમિન પણ એના કરતાં ફ્લોરિનની કરતાં ક્લોરિનની વધારે એટલે બીજું ખોટું થશે. પછી સમૂહમાં ઉપરની રીતે જાઓ લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સીઝિયમ તો ત્રિજ્યા વધે એ સાચું. હવે એલ્યુમિનિયમ મેગ્નેશિયમ સોડિયમ અને ફ્લોરાઇડમાં ત્રિજ્યાનો ક્રમ અહીંયા
13 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન છે. અહીંયા 12 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન છે. અહીંયા 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન છે. અહીં 9 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન છે. અહીં પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન 3 ઓછા, એટલે પ્રોટોન કરતાં જેમ ઇલેક્ટ્રોન ઓછા એમ કદ નાનું. સમ ઇલેક્ટ્રોન અહીં પ્રોટોન કરતાં 2 ઓછા એનાથી સહેજ મોટું. અહીં પ્રોટોન કરતાં એક જ ઇલેક્ટ્રોન ઓછો એનાથી મોટું, અને પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન વધુ એટલે કદ મોટું જ હોય. પછી 2 ઇલેક્ટ્રોન વધુ હોય તો એનાથી મોટું હોય, 3 ઇલેક્ટ્રોન વધુ હોય તો એનાથી વધારે હોય. એ પણ સાચું. અહીં જવાબ 2 આવશે. એટલે 2016માં ક્વેશ્ચનમાં ભૂલ હતી. આ 2 આન્સર. એટલે ગ્રેસિંગમાં આવે ક્વેશ્ચન, આ ગ્રેસિંગ હતો. નીટની એક્ઝામમાં પણ ભૂલો હોય છે. હવે આપણે પૂછ્યા 2015 વાળો પ્રશ્ન. આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ +2 આ બધામાં સમાન સંખ્યા ધરાવતા ઇલેક્ટ્રોનનો સેટ છે તો ત્રિજ્યાનો વધતો ક્રમ. હમણાં ટ્રીક આપી. આર્ગોનમાં 18 પ્રોટોન 18 ઇલેક્ટ્રોન છે. પોટેશિયમમાં 19 પ્રોટોન અને 18 ઇલેક્ટ્રોન. કેમ? એક દૂર થાય એટલે જેટલા પ્રોટોન એટલે ઇલેક્ટ્રોન તટસ્થ હોય તો +1 એટલે એક ઓછો 18. કેલ્શિયમ 20 નંબર છે, 20 પ્રોટોન +2 એટલે 2 ઇલેક્ટ્રોન ઓછા. અહીં પ્રોટોન કરતાં 2 ઇલેક્ટ્રોન ઓછા છે એટલે કેલ્શિયમ +2 કદમાં સૌથી નાનું. અહીં પ્રોટોન કરતાં એક જ ઇલેક્ટ્રોન ઓછો એનાથી મોટો પોટેશિયમ, અને પ્રોટોન ઇલેક્ટ્રોન બે સરખા એટલે એનાથી મોટો એટલે કેલ્શિયમ, પછી આવશે પોટેશિયમ અને પછી આર્ગોન. એટલે જવાબ સી આવશે. 33 ની અંદર જવાબ સી. હવે આપણે પૂછ્યા આયોનિક ત્રિજ્યાનો સાચો ક્રમ જણાવો. આયોનિક ત્રિજ્યા. હાઇડ્રોજનમાં 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન છે. H+ હોય તો 1 પ્રોટોન અને ઇલેક્ટ્રોન 0. H- હોય તો 1 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન. તો H- મોટું થાય, પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન વધી ગયા. એનાથી નાનો હાઇડ્રોજન થાય અને એનાથી નાનો H+ એટલે એ ખોટું. પછી સોડિયમમાં 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન, +1 એટલે એક દૂર થાય. અહીંયા 9 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન. અહીંયા 8 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન. તો પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન 2 વધારે તો આનું કદ મોટું હોવું જોઈએ. અહીં નાનું બતાવ્યું છે એટલે આ ખોટું, બીજું ખોટું. પછી સોડિયમમાં 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન. પ્રોટોન કરતાં 1 ઇલેક્ટ્રોન ઓછો છે એટલે ખોટું. બરાબર, એ કદ નાનું. અહીંયા 8 પ્રોટોન ને 10, અહીંયા 9 પ્રોટોન ને 10. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન વધારે તો ખરેખર ઓક્સિજન -2 મોટો હોવો જોઈએ, એ પણ ખોટું. અહીં 13 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન, 12 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન, 7 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન. અહીં પ્રોટોન કરતાં 3 ઇલેક્ટ્રોન વધારે તો આ પણ ખોટું. n-3 સૌથી મોટો હોવો જોઈએ. એટલે અહીં 4 વિધાન ખોટા છે, એકેય સાચું નથી. આ પણ ભૂલ હતી 2004માં પૂછાયેલા પ્રશ્નની અંદર. એટલે એકેય ક્રમ સાચો નથી. આપણે જો ઊંધેથી લઈએ છીએ 2012 નીચેનામાંથી ખોટું વિધાન જણાવો. સમ ઇલેક્ટ્રોનીય આયન પૈકી નાનો ધન વીજભાર ધરાવતા આયનની આયોનિક ત્રિજ્યા નાની છે. સમ ઇલેક્ટ્રોનીય Na+ કેલ્શિયમ +2 ને Al+3. આની અંદર સમ ઇલેક્ટ્રોનીય સ્પેસીસમાં નાનો ધન વીજભાર ધરાવતા, નાનો એટલે +1, અહીંયા 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન. પછી મેગ્નેશિયમ લઈએ, સોરી, અહીંયા 12 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન થાય. એલ્યુમિનિયમમાં 13 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન. તો ધનભાર નાનો હોય તો
તો એની ત્રિજ્યા મોટી હોય. જેમ ધનભાર મોટો એમ ત્રિજ્યા નાની થાય ને. અહીં 3 ઇલેક્ટ્રોન ઓછા છે, અહીં 2, એક જ ઓછો છે. એટલે પહેલું વિધાન ખોટું છે. સમ ઇલેક્ટ્રોનીય આયન પૈકી વધુ ઋણભાર ધરાવતા આયનિક ત્રિજ્યા મોટી, હા, F-, 9 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન કરતા ઓક્સિજન -2 મોટો થાય, 8 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન. અહીંયા પ્રોટોન કરતા 1 ઇલેક્ટ્રોન વધારે, 2 વધારે. એટલે સમ ઇલેક્ટ્રોનિયમાં જેમ ઋણભાર મોટો એનું કદ મોટું, સાચું. આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે જાઓ, ત્રિજ્યા વધે, સાચું. આવર્તમાં બીજા આવર્તમાં ડાબેથી જમણે જાઓ, ત્રિજ્યા ઘટે, સાચું. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજનના અપવાદ હોય પણ એવરેજ ઘટ્યું જ કહેવાય. ક્યાંક ક્યાંક અપવાદ હોય છે પણ એવરેજ રીતે ત્રિજ્યાનો ઘટાડો થયો કહેવાય. એટલે આપણો જવાબ આવશે એ. હવે પ્રશ્ન નંબર 30, 2010 પૂછાયેલો ક્વેશ્ચન. સમ ઇલેક્ટ્રોનિક આયન પૈકી આયોનિક ત્રિજ્યાનો ઘટતો ક્રમ. બરાબર, ત્રિજ્યાનો વધતો નહીં પણ ઘટતો ક્રમ પૂછેલો છે. હવે અહીંયા ક્લોરીનમાં 17 પ્રોટોન અને 18 ઇલેક્ટ્રોન. એને જ હવે લઈને 16 નંબર લઈએ. સલ્ફર 16 પ્રોટોન 18 ઇલેક્ટ્રોન. પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન 2 વધારે એટલે કદ મોટું. અહીં 17 પ્રોટોન અને 18 ઇલેક્ટ્રોન. પ્રોટોન કરતા 1 જ ઇલેક્ટ્રોન વધારે, અહીં 2 વધારે એટલે સલ્ફાઇડ મોટો, એનાથી નાનો ક્લોરાઇડ. અને 19 પ્રોટોન 18 ઇલેક્ટ્રોન. પ્રોટોન કરતા 1 ઇલેક્ટ્રોન ઓછો એટલે કદ નાનું. અને 20 પ્રોટોન અને 18 ઇલેક્ટ્રોન એટલે પ્રોટોન કરતા 2 ઇલેક્ટ્રોન ઓછો એટલે કદ સૌથી નાનું. એટલે જવાબ સી આવશે. 30માં સી જવાબ આવશે. રેડી. હવે આપણે વાત કરીએ 29. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યનો ચડતો ક્રમ. ઓક્સિજન, સલ્ફર, ફ્લોરિન, ક્લોરીન. ફ્લોરિન ક્લોરીન સમૂહ 17 માં આવે, તેમાં અપવાદ છે કીધું. ફ્લોરિન કરતા ક્લોરીન વધારે. આ બે સમૂહ 16 માં, આમ યાદ રાખવાનું. ઓક્સિજન પછી સલ્ફર પણ અપવાદ છે, ઓક્સિજન કરતા સલ્ફરની વધારે. એટલે જવાબ બી આવશે. 29 માં બી. 28 નીચેના પૈકી કયા તત્વની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે છે? ચોથી કક્ષા અને આ બધાની ત્રીજી કક્ષા છે. તો પહેલા તો નીકળી જાય. ચોથી કક્ષાના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ ઓછું, આની આયનીકરણ એન્થાલ્પી ઓછી. હવે 3p1, 3p2 અને 3p3. p1 કરતા p2 વધારે સ્થાયી હોય અને p2 કરતા p3 અર્ધ ભરાયેલી સમિત કહેવાય. ત્રણેય p માં એક ઇલેક્ટ્રોન, એની સ્ટેબિલિટી વધારે હોય. આયનીકરણ એન્થાલ્પી 3p3 ની વધારે થાય. એટલે જવાબ એ આવશે. 28 માં એ. પછી આવશે 27. નીચેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ધરાવતું કયું તત્વ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે? જો અહીંયા 4s2 3d3 છે. આ ખરેખર 12મા ધોરણનો ક્વેશ્ચન છે, હું કહી દઉં. મેંગેનીઝ છે, એનો પરમાણુ ક્રમાંક 25. આર્ગોન પછી 4s2 3d5 છે. અહીંથી 2, અહીંથી 5 એટલે 7 ઇલેક્ટ્રોન જાય એટલે મહત્તમ ઓક્સિડેશનાંક 3d5 4s2 થશે. અહીંયા 2 અને 2 4 થાય, અહીં 5 ને 6 થાય, અહીં 3 ને 2 5 થાય, 5 ને 2 7 ગુમાવે એટલે મેક્સિમમ +7 જોવા મળે મેંગેનીઝ ધાતુની અંદર. એટલે 27 માં જવાબ આવશે સી.
હવે આપણે પૈસા 26 માં જવાબ આપ્યો છે બી. આગળ પ્રશ્ન જોઈ લઈએ. કયો ઓક્સાઇડ NaOH સાથે પ્રક્રિયા કરતો નથી? હવે જનરલી NaOH એટલે બેઝ છે. બેઝ સાથે પ્રક્રિયા ના કરે પણ એસિડ હારે કરે. કેલ્શિયમનો ઓક્સાઇડ છે એ બેઝિક ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય. સિલિકોન છે એનો ઓક્સાઇડ એસિડિક છે. બેરિયમ ધાતુ છે એનો ઓક્સાઇડ એસિડિક છે. બોરોન અધાતુ છે એ ઉભય ગુણધર્મી છે એટલે એસિડ અને બેઝ બે તરીકે વર્તે. એટલે NaOH આની હારે પ્રક્રિયા કરે ત્યારે એસિડ તરીકે વર્તે. એસિડ હારે બેઝ પ્રક્રિયા કરે પણ બેઝ હારે બેઝ પ્રક્રિયા ના કરે એટલે જવાબ બી આવશે. હવે આપણે 25 પૈસા 25 જુઓ. ટિટેનિયમ પરમાણુ ક્રમાંક 22, વેનેડિયમ 23, ક્રોમિયમ 24, મેંગેનીઝ 25. એટલે દ્વિતીય અયનીકરણ એન્થાલ્પીનો સાચો ઘટતો ક્રમ. પહેલો તો ટિટેનિયમ 22 નંબર એટલે આર્ગોન 18 4s2 3d2. ટિટેનિયમ પછી વેનેડિયમ 4s2 3d3. પછી ક્રોમિયમ 24 નંબર આર્ગોન 4s1 3d5 આ એક અપવાદ છે કીધું. અને પછી મેંગેનીઝ 25 નંબર 4s2 3d5 છે. હવે +1 થાય એટલે 4s1 3d2 રહેશે. અહીંથી એક જાય વેનેડિયમ +1 થાય એટલે 4s1 3d2 રહેશે 3d3. ક્રોમિયમમાંથી એક ઇલેક્ટ્રોન જાય 4s0 અહીંથી એક જાય 1 અહીંથી એક જાય 1 એટલે d5. પછી આવશે મેંગેનીઝ +1 થાય એટલે 3d5 4s1 રહેશે. આ ત્રણેયમાં ઇલેક્ટ્રોન 4s1 માંથી જાય એટલે દ્વિતીય અયનીકરણ થશે. ત્યારે આ પહેલો દૂર થઈ ગયા પછીની અવસ્થા. અહીંયા 4s માંથી અહીંયા 4s એટલે ક્રોમિયમ સૌથી હાઈએસ્ટ થશે કારણ કે હવે 3d5 માંથી ઇલેક્ટ્રોન જાય તેની સ્ટેબિલિટી સૌથી વધારે છે એટલે જવાબ આવશે 25 ની અંદર એ. ક્રોમિયમ આપેલું છે. પછી આવશે મેંગેનીઝ. કેમ? એમાં d5 છે અને એટલે ટૂંકમાં એની અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હોય. ક્રોમિયમ 24 નંબર મેંગેનીઝ 25. આવર્તમાં ડાબેથી જમણે જાઓ આયનીકરણ એન્થાલ્પી વધે. તો ક્રોમિયમની વધારે છે મેંગેનીઝની ઓછીનું કારણ કે ક્રોમિયમમાં ઇલેક્ટ્રોન હવે અંદરની 3d માંથી દૂર થશે એટલે આયનીકરણ એન્થાલ્પી વધારે. મેંગેનીઝની એનાથી ઓછી કારણ કે 4s માંથી જશે. પછી આવશે વેનેડિયમ અને ટિટેનિયમ. વેનેડિયમ 23 નંબર ટિટેનિયમ 22. તો ટિટેનિયમ કરતાં વેનેડિયમની વધારે, વેનેડિયમ કરતાં મેંગેનીઝની વધારે. આવર્તમાં ડાબેથી જમણે જાઓ તો આની દ્વિતીય અયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આવો થશે. આવું વિચારવું પડે. 25 માં જવાબ એ. 24 છે કોની આયનીકરણ ઉર્જા સૌથી ઓછી છે? કોની આયનીકરણ ઉર્જા સૌથી ઓછી? બહુ કોમન સેન્સની વાત છે. આની બાહ્યતમ કક્ષા બીજી, આની બીજી, આની બીજી, આની ત્રીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય એટલે જવાબ સી આવશે. પછી આવશે પ્રશ્ન નંબર 23. આયોનિક કદનો સાચો ક્રમ જાણો. એટલે પેલા જોવાનું ઇલેક્ટ્રોન સરખા છે કે નહીં. તો આપણો વીજભાર વાળો નિયમ લાગુ પડે. બરાબર. તેમાં જે બરાબર આપણે પેલા વાત કરીએ કેલ્શિયમમાં 20 પ્રોટોન હોય
2 ગુમાવે એટલે 18, અહીં 19 પ્રોટોન હોય, 1 ગુમાવે એટલે 18, આર્ગોનમાં 18 પ્રોટોન 18 ઇલેક્ટ્રોન, ક્લોરીન 17 પ્રોટોન 1 મેળવે એટલે 18, આ 16 પ્રોટોન 2 મેળવીને -2. જ્યારે ઇલેક્ટ્રોન સરખાવો ત્યારે શું જોવાનું ખબર છે? વીજભાર +2 કરતાં +1 વાળું, એના કરતાં 0 વીજભાર વાળો, એના કરતાં -1 વાળો. ઇલેક્ટ્રોન સરખાવો ત્યારે ટ્રીક કરો. પ્લસ વીજભાર જેમ મોટો એમ કદ નાનું હોય તોની વાત છે. આ રીતે ક્રમ લેવામાં આવે છે. આ ટ્રીક કરો. પછી આવશે 22મો ક્વેશ્ચન ના આયોનિક ત્રિજ્યા. આયોનિક ત્રિજ્યા અસરકારક કેન્દ્રીય વીજભારના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અસરકારક કેન્દ્રીય વીજભારના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, કે અસરકારક કેન્દ્રીય વીજભારના સમચલનમાં હોય છે, કે અસરકારક કેન્દ્રીય વીજભારના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો પહેલા આપણે લઈએ 23મા પ્રશ્નનો જવાબ બી. હવે 22માની અંદર વાત કરીએ તો આયોનિક ત્રિજ્યા ક્લોરીનમાંથી Cl- બને. 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોન હતા, 17 પ્રોટોન ઇલેક્ટ્રોન 18 થઈ ગયા, એટલે આનો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટ્યો. અહીંયા વધારે છે, અહીં ઘટ્યો, પણ ક્લોરીન કરતાં Cl- મોટો હોય, અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટ્યો પણ કદ વધ્યું, એટલે વ્યસ્ત સંબંધ થયો. ક્લોરીનમાં 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોન, 17 પ્રોટોન 18 ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ ઓછું થઈ જાય, અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટ્યો પણ પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન વધી જાય, એટલે કદ વધી જાય, પરમાણુ કરતાં ઋણાયન મોટો, એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર આયોનિક કદ જે વ્યસ્ત સંબંધ છે. આવું વિચારવાનું હોય છે. 22માનો જવાબ ચેક કરો, એ આવશે. હવે 21મો પ્રશ્ન O- 2 F- 1 Na++2 ને આ સમ ઇલેક્ટ્રોનીય છે. હમણાં કીધું અહીંયા 8 પ્રોટોન 2 મેળવીને 10, અહીંયા 9 પ્રોટોન 1 મેળવીને 10, 11 પ્રોટોન 1 ગુમાવીને 10, 12 પ્રોટોન 2 ગુમાવીને 10, 13 પ્રોટોન 3 ગુમાવીને, બધામાં ઇલેક્ટ્રોન સરખા, સમ ઇલેક્ટ્રોનીય. હમણાં કીધું -2 વાળું મોટું, -1 વાળું એનાથી નાનું, +1 વાળું એનાથી નાનું, +2 અને +3 વાળું એનાથી નાનું. એટલે ઓક્સિજન -2 થી ક્લોરાઇડ તરફ જાય તો વધે, ખોટું. શું થાય? કદ ઘટે, એટલે પેલું વિધાન ખોટું. અને સોડિયમ +1 થી +3 તરફ ઘટે, આ સાચું, પણ આગળનું વાક્ય ખોટું છે. O-2 થી F-1 ત્રિજ્યા ઘટે પછી વધે, ખોટું. +1 થી +3 ઘટે, એ ખોટું. O-2 થી +3 તરફ જાવ ત્રિજ્યા વધે, ખોટું. O-2 થી +3 તરફ જાવ ત્રિજ્યા ઘટે. જવાબ ડી આવશે. 21માં ડી. ઓકે. 20મો પ્રશ્ન આપણે લઈએ. નીચેનામાંથી કયો ક્રમ ખોટો છે? મેં શીખવાડ્યું હતું હાઇડ્રાઇડ. એમોનિયામાં નાઇટ્રોજનની વિદ્યુતઋણતા વધારે, ફોસ્ફરસમાં એનાથી ઓછી, આર્સેનિકમાં એનાથી ઓછી. એટલે હાઇડ્રોજનનો બંધ મજબૂત હોય, તેમાંથી H+ છૂટું પડવાનું વલણ ઓછું, એનાથી વધારે સેલાઈથી PH3 માંથી, એનાથી વધારે આર્સેનિક હાઇડ્રાઇડમાંથી. એટલે પેલી લાઈન સાચી. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 1s2 છે. બેરિલિયમ 4 1s2 છે. બોરોન 5 1s2 2p1 છે. કાર્બન 6 1s2 2p2 છે.
2s1 કરતા 2s2 માં કેન્દ્રનું આકર્ષણ વધારે, લિથિયમ કરતા બેરિલિયમની વધારે, પણ અહીંયા 2s માંથી ઇલેક્ટ્રોન જાય 2p માંથી, એટલે બોરોનની આયનિકણ એન્થાલ્પી ઓછી. પછી 2p1 કરતા 2p2 માં આકર્ષણ વધે, આ 2s ને 2p છે, તો 2s કરતા 2p માંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય, એટલે આ ક્રમ ખોટો છે. લિથિયમ થી બેરિલિયમ વધે, બોરોનમાં ઘટે અને કાર્બનમાં વધે, એટલે આ ક્રમ ખોટો છે. પછી ત્રીજું વિધાન છે એ સાચું છે. જેમ કેન્દ્રથી ઓક્સિજનનું સાથે ઓક્સિજનની લાઈનમાં લિથિયમ હોય, પછી અહીં સોડિયમ પોટેશિયમ હોય, સોડિયમ પછી મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ હોય, એટલે ઓક્સિજનથી જે તે તત્વનું અંતર જેટલું વધારે એટલી બેઝિકતા વધુ હોય. એટલે અહીંયા જો એલ્યુમિનિયમ અને ઓક્સિજન નજીક થાય એટલે એની એસિડિકતા એટલે બેઝિકતા ઓછી. પછી આ અંતર થોડું વધી જાય એટલે વધુ બેઝિક, સોડિયમનું અંતર એનાથી વધી જાય એટલે વધુ બેઝિક, અને પોટેશિયમનું એનાથી અંતર વધી જાય એટલે ઓક્સિજન સાથે જોડાયેલા તત્વનું અંતર જેટલું મોટું એમ એના ઓક્સાઇડની બેઝિકતા વધારે, એટલે આ સાચું. પછી સમૂહમાં ઉપરથી નીચે જાઓ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, પરમાણુય ત્રિજ્યા વધે એમ એની આયોનિક ત્રિજ્યા વધે, એટલે એ સાચું. એટલે 20માં બી જવાબ ખોટો છે, એટલે બી આવશે. તો ક્વેશ્ચન નંબર 19, એક પરમાણુ કે જેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 3d3 અને 4s2 છે, તો તેનો સમૂહ કયો હશે? બરાબર, તેનો સમૂહનો ક્રમ જણાવો. બાહ્યતમ કક્ષાની રચનામાં 2 ઇલેક્ટ્રોન છે એટલે ખબર પડી જાય. (4s2 3d3) છે. આ 1s માં 2, અહીંયા 8 8, પહેલા 4s ભરાય પછી 3d ભરાય એટલે d બ્લોક આવશે, એટલે સમૂહ નંબર 5 6, એટલે કયું 1 2 3 4 અને 5 ઇલેક્ટ્રોન. જો અહીંયા 2 ને 2 4 10 12 ને 6 18 23, એ વેનેડિયમ નંબરનું તત્વ છે, એટલે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, પછી કેલ્શિયમ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ અને વેનેડિયમ અહીંયા આવશે. વેનેડિયમ છે એટલે સમૂહ નંબર 5 છે. 19માં જવાબ આપ્યો છે A. હવે 18મો પ્રશ્ન લઈએ. હમણાં જ શીખડો રિપીટ થાય. બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને ઓક્સિજન સુધી પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ. પહેલા તો બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. બેરિલિયમ 4 5 6 7 8, આ 1s2 2s2, 1s2 2s2 2p1, 1s2 2s2 2p2, આ 1s2 2s2 2p3, આ 1s2 2s2 2p4. ત્યાં 2s2 છે એમાંથી 2p1 થાય, બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ એન્થાલ્પી ઓછી, બેરિલિયમ કરતા બોરોનની ઓછી, એટલે બેરિલિયમ થી બોરોન જાવ ઘટે. અહીં 2s કરતા 2p ઉપર આકર્ષણ ઓછું, બેરિલિયમ કરતા બોરોનની ઓછી. પછી 2p1 કરતા 2p2 ઉપર આકર્ષણ વધારે, કાર્બનની વધારે, 2p3 ઉપર એનાથી વધારે, પણ 2p4 થાય એટલે ઘટે, એટલે ઓક્સિજનની નાઇટ્રોજન કરતા ઓછી. તો અહીં બેરિલિયમની બોરોન કરતા વધારે, એટલે બોરોન, બેરિલિયમ, કાર્બન એ 4 નંબર
18માં એ બોરોન, બેરિલિયમ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન લખેલું જ છે એ આવશે. હવે બેરિલિયમ અને બોરોન એના મૂલ્ય પાકા કરવાના ના હોય, ઓછા વધતું જ જોવાનું હોય. તો બેરિલિયમ અને બોરોનની પ્રથમ આયનિકણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જણાવો. તો હમણાં આપણે જોઈ ગયા બેરિલિયમ 4 નંબર છે 1s2 2s2, બોરોન 5 નંબર છે તો 2p1 ની આયનિકણ એન્થાલ્પી ઓછી, એટલે બેરિલિયમની વધારે બોરોનની ઓછી. તો બેરિલિયમની વધારે હોય એવું એક જ ઓપ્શન છે ડી, અને બોરોનની ઓછી. આમ ટ્રીક આપવાની હતી, બેરિલિયમની વધારે બોરોનની ઓછી, એટલે એમાં ડી આવશે. ગણતરી કરવાની નહોતી, જો ડી છે. આજે આપણે અહીં સુધી રાખીએ. બાકીના પ્રશ્નો છે પીડીએફ મોકલી આપીશ, તમે જાતે સોલ્વ કરી નાખજો. એ સહેલા પ્રશ્ન છે વિથ સોલ્યુશન મોકલી આપીશ. આવતા પીરિયડથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી દેશું. જય હિન્દ.